कोई गयूं मुझ धोले, कोई गयूं मुझ धोले, ए दिने हृदय चोरी कोई गयूं मुझ धोले, दिने हृदय चोरी कानूनो कालो कालो, राधा से गोरी गोरी कानूनो कालो कालो। सतार शानी जामी प्रेमिनी से मुनादी, सतार शानी जामी प्रेमिनी से मुनादी, प्रेमिनी से मुनादी। मुनादी शब्द છે ઉર્દુ શબ્દ છે. મુનાદીનો અર્થ છે જાહેરાત, ઢંઢેરો. સત્તાર સાંઈ એમ કે છે પ્રેમીની જાહેરાત છે. શું છે કે તમે ઈશ્વર સાથે જો પ્રીતિ બાંધો તો કેવી બાંધવી જોઈએ. સત્તાર શાની જામી પ્રેમીની છે મુનાદી, प्रीति करो तो एवी, प्रीति करो तो एवी केवी जेम चंद्र ने चकोरी, प्रीति करो तो एवी चंद्र ने चकोरी कानूनो कालो कालो।
घर में निकला काज रे वनजारा घर में निकला काज रे वनजारा जियो वनजारा छोड़ी मत पड़ता नहीं लागे वाट वनजारा एने फूटता नहीं लागे वाट एने फूटता नहीं लागे वाट रे वनजारा डूंगर ऊपर एक देवड़ी वनजारा डूंगर ऊपर देवड़ी डूंगर ऊपर देवड़ी આને ઘણા માણસો લોકગીત કહે છે. લોકગીત એટલે શું અને ભજન એટલે શું એના વર્ગ પાડેલા છે.
લોકગીત એટલે લૌકિક વ્યવહારો જેમાં વણાયેલા હોય. કાકા મામા ફૈબા સાસુ સસરા જેઠ ને દેર ને એના બધા રીત રિવાજો ને વ્યવહારો એના બધા આભૂષણો આને બધાને લોકગીત કહેવાય. ભજન એટલે શરીર ઉપરથી આત્મા જીવ પરમાત્મા પ્રકૃતિ 5 મહાભૂત 3 ગુણ 25 પ્રકૃતિ આનું જેની અંદર વર્ણન હોય અને ઈશ્વર સુધી જે વર્ણન પહોંચાડતું હોય એને કહેવાય ભજન. એટલે સંતો મહાત્માઓ જેને તમે લોકગીત કહેતા હોય એને પણ ભજનમાં પલટાવી શકે છે. એટલે આ લોકગીતની પણ એવી સ્થિતિ થઈ છે. સૌરાષ્ટ્રમાં આથી 20 વર્ષ પહેલા લોકગીતમાં જ બધા ગાતા. આને ગોપીચંદ દાદાનું સોના વાટકડીનું બાયું ભેગા ઉભીને ગાતા હોય. કઈક પ્રસંગ હોય સારો, કઈક 11 હોય, ડોસી ભેળી થાય 5-25 માતાઓ પછી કે સોના લારે વાટકડીને મારે રૂપ લારે કાંગ સડી અને વાળો જોગી ના બેઠો રે ભડસડી. વાહ વાહ વાહ. વાળો જોગી આમાં ક્યાંથી નવા પડે. એવી જ રીતે આ વણઝારા એટલે રાજાશાહીમાં અમુક ચીજ વસ્તુને લઈને વેચવા નીકળતા. એની પોઠું નીકળે વણઝારાની. પછી 50-100 માણસો હોય, ઘોડા હોય, એમાં ઊંટ હોય, ઘણા ગડોળા માથે હોય. હા હા, રાજાશાહીમાં ખરલું વેચવા નીકળતા. આફીણ ઘૂંટવાની ખરલ આવે ને એ વેચાતી એ લોકો વ્યાવતા. સારા સારા અત્તરો લઈ આવતા. એટલે આને વણઝારા કીધા છે. પણ અમારા સાધુ સાહેબ ભાષામાં વણઝારો એટલે જીવ જે પરમાત્મા માંથી જુદો પડ્યો છે અને વણજ કરવા આવ્યો છે. અહીંયા એક પ્રાચીન ભજન છે એના માટે. કેમ તો હું જાણી મતી તારી એવો વણજે આવ્યો વેપારી આવ્યો વેપારી. એટલે જીવ રૂપી વણઝારો છે. અને ઘણી વખત એવું બને છે, આપણે સાંભળ્યું છે કે ફલાણા ભાઈ નો જીવ વયો ગયો. એ ભાઈ જીવ કે કેમ નતો જાતો કે માંડ ગયો. કઈ તકલીફ થાય ભાઈ, આ તો આ ઘર છોડવું કઈ ગમે એમ હારી હેળાય કોઈ છોડી દે. ભાડે મકાન રાખ્યું એ મુકતા નથી. આ કાયા રૂપી ઘર છોડવું કઈ નાની માને ઘર નથી. દોડે 2 તાળા ભાળી જાય. ક્યારેક કોઈ ખેંચાવા મળે તો નીકળે નહીં. કેમ પાણી કેટલા તો 11 દે ભાઈ જા છૂટક્યો કેરામાંથી નીકળ મારા નાથ. કોઈ રીતે ન ને તો કે હજી મોટા છોકરા મોટા છોકરા ને વળી બીજો ભ્રમ થાય નક્કી આમાં કઈક મારા હાટું કઈક હાંસવી રાખી મૂક્યું લાગે, હંગરી રાખ્યું છે મોટા છોકરા ને એમ થાય. બાપા હું છે, બાપા જે હોય કહી દો. શરીર ઈચ્છા હું છે તમારી? બાપો ફળિયામાં હાવણી જો હાવણી પડી છે, વાસળી ખાઈ જાય છે. અરે તારા ભલા ખાય, હાવણી કે વાસળી ખાઈ જાય. તો આ જીવ કેમ મારો નીકળે નહીં? એટલે કે છે કે જીવ કેમ નીકળતો નતો. પણ જીવ નીકળતી નથી એમ કોઈ ન કીધું ભાઈ. મરી ગયા પછી કે ફલાણા કાયા પડી ગઈ, કાયા પડી ગઈ એમ કેવાય. કાયા પડી ગયો ન કેવાય. એટલે કાયા રૂપી સ્ત્રી, કાયાને સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે. એટલે કાયા જીવને કે છે કે છોડી મત જા મને એકલી, એ જીવ રૂપી વણઝારા. પછી ડુંગર, ડુંગર એટલે ઊંચા પણ. ડુંગર હંમેશા અધર હોય ને, ઊંચો હોય. એમ આને ડુંગર કીધો છે બ્રહ્મરંધ્રને. આની અંદર
મહાત્મા પુરુષોને આત્માના સાક્ષાત્કાર 10મે દ્વારે થાય છે. ડુંગર ઉપર બેરડી એ વણજારા, ત્યાં ચડીને જો તારી વાટ રે વણજારા, ચડીને જો તારી વાટ રે વણજારા. મારો સાહેબો, મારો સાહેબો, સાહેબો મોતીડાની પાળ રે વણજારા, સાહેબો મોતીડાની પાળ રે વણજારા. યો વણજારા, યો વણજારા, યો વણજારા, યો વણજારા, કાજીમાં મદશાની વિનતી વણજારા દિયો રામ. કાજીમાં મદશાની એક વિનતી રે વણજારા. દિયો વણજારા, દિયો વણજારા, દિયો વણજારા. કાજીમાં મદ કે રહી જા એ ભાઈ, રોકાઈ જા, હવે તું રહી જા આજની આ રાત રે વણજારા. રહી જા, રહી જા, રહી જા, રહી જા. आधी रात પછી હું કરું? इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले इतना तो करना स्वामी. गोविंद नाम लेकर ये गोविंद नाम लेकर, गोविंद नाम, गोविंद नाम लेकर
विष्णु चरण का जल हो, विष्णु चरण का जल हो, विष्णु विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले, चरण भरा हो।